હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા થશો. તો આજનો વિડીયો તમને આજે શીખવાડવાનો છું કે ઈમેલ આઈડી કેવી રીતે ડિલીટ કરવી. તો ઘણા લોકોને કોમેન્ટ હોય, ઘણા લોકોને પ્રશ્ન હોય કે ઈમેલ આઈડી ડિલીટ થતી છે કે નહીં થતી હોય. તો આજે તમને વિડીયોમાં હું દેખાડવાનો છું કેવી રીતે ઈમેલ આઈડી ડિલીટ કરવી, કેવી રીતે ઈમેલ આઈડી રિમૂવ કરવી. તો ચાલો સમય બગાડવો નથી દોસ્તો, વિડીયો કો સ્ટાર્ટ કરવી. તો ચાલો સ્ક્રીન પર, તો આપણે સ્ક્રીન પર આવી ગયા છીએ દોસ્તો. સ્ક્રીન પર આપણે આવી ગયા છીએ. આજે ઈમેલ આઈડી કેવી રીતે ડિલીટ કરવી તે આજ વિડીયોમાં હું તમને દેખાડવાનો છું. તો ટાઈમ નથી બગાડવો, પહેલાં તો તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે. પ્લે સ્ટોર ઓપન કરશો એટલે તમને આવું કંઈક આઇકન જોવા મળશે. તો સાઈડમાં તમને નીચે ઉપર દેખાશે આઇકન, એની પર ક્લિક કરશો એટલે આવું ઓપ્શન જોવા મળશે. પછી તમારે તમારા ગૂગલ અકાઉન્ટ મેસેજ ઉપર ક્લિક કરવાનું રહેશે દોસ્તો. એની પર ક્લિક કરશો એટલે તમે બીજા પેજમાં ઓપન થઈ જશે. એ પેજ ઓપન થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે દોસ્તો. આપણે નીચે સ્ક્રોલ કરતા જઈશું, ત્યાં તમને ડેટા એન્ડ પ્રાઇવસીનું ઓપ્શન જોવા મળશે. એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમને નીચે જવાનું છે દોસ્તો. આપણે નીચે ચાલી જવાનું છે. નીચે તમને દેખાશે તમારું ગૂગલ અકાઉન્ટ ડિલીટ કરો, એની પર ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું આગળ ઓપ્શન જોવા મળશે. અહીંયા તમારે સ્ક્રીનનો પાસવર્ડ માંગશે દોસ્તો. તમારે જે લોક તમે મૂક્યો હોય એ તમારે નાખી દેવાનો રહેશે. હું મારો ફટાફટ લોક નાખી દઉં છું. લોક નાખશો એટલે તમે આગલા પેજમાં લોડિંગ થઈ છે. અહીંયા તમે ગૂગલ અકાઉન્ટ તમારો ડેટા પણ તમે રિકવર કરી શકો છો. ઈમેલ આઈડીના દોસ્તો, ઈમેલ આઈડીના ડેટા પણ રિકવર કરી શકો છો. આપણે ડેટા રિકવર નથી કરવાના, આપણે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે. નીચે સ્ક્રોલ કરતું જવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને કંઈક અલગ જ પેજ જોવા મળશે દોસ્તો. મેરી ઈમેલ આઈડી ચેક કરી લઉં. ઈમેલ આઈડી મારી કિશન કુમાર નામની ડિલીટ કરવાની છે. તો નીચે સ્ક્રોલ કરવી, આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશું એટલે તમને કંઈક અલગ જ ઓપ્શન જોવા મળશે. તમને કંઈક આવું આઇકન જોવા મળશે. તેની પર બે પર ક્લિક કરી દેવાનું રહેશે. બે ટીક પર ક્લિક કરીને તમને એક સાઈડમાં નીચે દેખાશે એકાઉન્ટ ડિલીટ કરો, કાઢી નાખો. તેની પર ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી દોસ્તો ડિલીટ હંમેશા માટે થઈ જશે, રિમૂવ થઈ જશે. તો અત્યારે આપણે ફિલહાલ મારી આઈડી મારે ડિલીટ અત્યારે નથી કરવાની, તમને આગળ નહીં બતાવી શકું કારણ કે મારી આઈડી ઓલરેડી મેં બનાવી નાખી છે મારી, એટલે મારે ડિલીટ નથી કરવાની. પણ તમે આગળ આ ટીક ઉપર માર્ક ક્લિક કરશો એટલે તમારી આઈડી હંમેશા માટે ડિલીટ થઈ જશે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો દોસ્તો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો. આવી રીતે તમે તમારી ગૂગલ આઈડી હંમેશા માટે ડિલીટ કરી શકો છો. તો મિત્રો, જોયું તમે ઈમેલ આઈડી ડિલીટ કરવી કેવી રીતે નહીં. તો સારા વિડીયોનો પ્રોસેસ તમને મેં સમજાવી દીધો છે. હજી કોઈ દિક્કત આવે કોઈ ઈમેલ આઈડી ડિલીટ કરવામાં તો મને કમેન્ટ કરજો, હું તમને સારી રીતે શીખવાડીશ. તો આશા કરું છું કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે અને આવી રીતે આપણે ઈમેલ આઈડી ડિલીટ કરી શકીએ છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર, કમેન્ટ કરો અને બેલ આઇકનનું દબાવવાનું ભૂલતા નહીં દોસ્તો, જેથી કરી તમને મારો વિડીયો આવે તો નોટિફિકેશન પહેલાં મળે. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. તો મળીએ આપણે નવા વિડીયોમાં.